લેડીઝને મંદિરમાં નહીં જવાનું અને કિચનમાં નહીં જવાનું. ડૉક્ટર સાહેબ, એક ગર્લ્સ તરફથી એક એવો પ્રશ્ન હતો કે રેગ્યુલર એમને પીરિયડ્સ નથી આવતા તો શું કરવું જોઈએ? પીસીઓડી હોય, હોર્મોનલ ઇમ્બેલેન્સ હોય, ઇન્સ્યુલિન વધુ બને છે, જનરલી એની માટે મેટફોર્મિન ડોક્ટરો આપતા હોય, એટલે એ વસ્તુ જરૂરી છે. જ્યારે બી પીરિયડ્સની ડેટ હોય ને તો એના 5 દિવસ પહેલા આપણે એક ગ્રંથિ શું છે કે પીરિયડ્સમાં છે ને એની પાછળનું રીઝન એ છે કે એ વખતે છે ને એની જઠર અગ્નિ છે ને હાયર લેવલ પર હોય, એટલે એ વ્યક્તિને અગ્નિવાળું ફૂડ નહીં ખાવાનું, એટલે ગરમ કરેલું નહીં આપવાનું. એટલે એડવાઇસ હતી કે એ કિચનમાં ના જાય. કિચનમાં જશે તો એ ખાવાનું ચાખશે એટલે એને ઈચ્છા થશે એટલે ખાશે. મંદિરમાં જશે તો મંદિરમાં અગ્નિની સામે બેસવું પડે, એટલા માટે આ નિયમ હતો. આપણે એક અલગ સેન્સમાં લીધું કે ખરાબ ઓલું હોય અને એ સમયે નહીં આવો. એટલે જ્યારે બી કોઈ ગર્લ્સને પીરિયડ્સ હોય, પીરિયડ્સના 4 દિવસ કે 5 દિવસ પહેલા બાફેલા શાકભાજી ખાવાનું ચાલુ કરી દે. બાફેલા પીરિયડ ઇમિડિયેટલી મંથ 2 મહિનાની અંદર રેગ્યુલર થઈ જશે. એટલે પીરિયડ્સના 5 દિવસ પહેલા ઉપવાસ કરો, ભૂખ્યા રહો અને જ્યારે બી ખાવ તો કાચું ખાવ કે જેમાં અગ્નિ ના હોય, એટલે ડેફિનેટલી તમને રિઝલ્ટ મળશે. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો.